મૂવી 2 કલાકની હોય. તો આ 7 એપિસોડમાં દરેક એપિસોડ એક મૂવી જેવો હોય. એમાં જે ક્રાફ્ટ હોય સ્ટોરી બિગિનિંગ બધી એન્ડ. તો બે અલગ અલગ મીડિયમ છે. બેઉમાં મહેનત વેબ સિરીઝમાં વધારે છે કારણ કે આઈ એમ રાઇટિંગ 7 સ્ટોરીઝ, 7 મૂવીઝ. ધ્યાન રાખવાનું ક્યાંથી શરૂ થાય, ક્યાં જાય, પહેલો સીન ક્યાં ખતમ એટલે ઘણું બધું છે. એ અલગ ઇટ્સ અ ડિફરન્ટ શું કહેવાય મીડિયમ એ જ છે પણ ક્રાફ્ટ અલગ છે લખવાનું. મૂવી લખવાનું એક અલગ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા તો ન કહેવાય પણ એક ફંડામેન્ટલ છે અને વેબ સિરીઝ લખવાના અલગ ફંડામેન્ટલ છે. મારી પહેલી પિક્ચર હતી ઇકબાલ 2005માં. નેશનલ એવોર્ડ મળ્યો. તો એની પહેલા એવું હતું ઇન્ડિયન નેવી, હું ભારતીય નૌકાદળમાં હતો અને લખવાનું આર્ટિકલ્સ અને લખું નાનો મોટો શોખ હતો મને. અને એ કરતાં કરતાં પછી આ ડિસાઇડેડ ટુ ક્વિટ ધ નેવી ટુ બીકમ અ રાઇટર. તો નેવી છોડીને પછી આપણે પ્રોફેશનલ રાઇટર બનવાનું કર્યા. તો ત્યાં સુધી પરિવાર થઈ ગયું, બીવી બચ્ચા થઈ ગયા તો મેં વિપ્રો કોલ સેન્ટરમાં નાઇટ શિફ્ટમાં નોકરી કરી. અને લખતા લખતા મેં મારી પહેલી ફિલ્મ વેચી એટલે આવી 2005માં ઇકબાલ. જર્ની ચાલુ થઈ. પછી ઘણી ફિલ્મો આવી. રુસ્તમ, મિશન હારીગંજ, 32 મીટર ચાલુ, સિકંદર કા મુકદ્દર, ટોની અને તસ્કરી. એવરી પ્રોજેક્ટ ઇઝ કામ જ છે. પસંદ ના પસંદ જેવું કંઈ ન હોય. કામ જ છે. એ તમારા જીવને સ્પર્શી ગયો. આમ બધામાંથી એક કે નહીં. પછી શોર્ટ ફિલ્મ છે જોજો મુંબઈ વારાણસી એક્સપ્રેસ અડધા કલાકની ફિલ્મ છે. દેટ ઇઝ માય મોસ્ટ ફેવરેટ. એમાં મોસ્ટ ઈમાનદાર વર્ક હતું કારણ કે એમાં કોઈ કન્સિડરેશન હતું નહીં. પૈસા વૈસા માટે તો લખ્યું નહોતું આપણે આપણા પોતાના માટે